મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. વિસાવદરની ચૂંટણીનું પરિણામ ઘણા લોકો માટે તો શોકિંગ હતું જ, કોંગ્રેસ માટે તો પહેલેથી જ શોકિંગ હતું. એમાંથી વધુ એક શોક આપી દીધો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે. એક તરફ કડીમાં હાર, બીજી તરફ વિસાવદરમાં હાર અને ત્રીજી તરફ 4 વાગતા બપોરે 4 વાગતા શક્તિસિંહે પત્રકારોને બોલાવ્યા, પરિષદ કરી અને ધડામ દઈને કહી દીધું કે હું મારા પદ ઉપરથી રાજીનામું આપું છું. જી હા, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું અને નવા ન ચૂંટાય ત્યાં સુધી ઇન્ટ્રીમ તરીકે શૈલેષ પરમારને જવાબદારી પણ સોંપી દીધી. પરંતુ સવાલ એ થાય કે શું માત્ર 2 ચૂંટણી 2 બેઠક ઉપર હારી જવાથી શક્તિસિંહે રાજીનામું આપી દીધું છે કે પાછળ કોઈ બીજું કારણ છે? સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. જો એક વાત સમજો, કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારથી એ વાતની ચર્ચા હતી અને ખુલ્લેઆમ વાત સામે આવી હતી કે કોંગ્રેસના સંગઠનમાં અને કોંગ્રેસમાં કેટલાક લગ્નના ઘોડા પણ છે ને રેસના ઘોડા પણ છે. ને આ વાત રાહુલ ગાંધી મને લાગે છે કે 2025ની સાલમાં 3 થી 4 વખત ગુજરાત આવીને કહી ચૂક્યા છે અને અહીંના નેતા કહેતા હતા એ અલગ. હવે એ વાતને લઈને અપેક્ષા હતી કે કોંગ્રેસમાં બહુ મોટા સુધારા આવી જશે, પરંતુ સુધારાના કોઈ સ્કોપ દેખાણા નહીં, કોઈ ચાન્સ દેખાણા નહીં. બધાને એમ થયું કે ખેર કદાચ ચૂંટણીના પરિણામ આવે તો ચૂંટણી આવે એ પછી કદાચ થઈ જશે. હજુ તો ચૂંટણી આવી રહી હતી અને એ પહેલાં જિગ્નેશ મેવાણી આવી ગયા. જિગ્નેશ મેવાણી અમરેલીમાં એક દલિત યુવકની હત્યા મામલે અમરેલી પહોંચી ગયા અને એ પછી નારાજ પણ થયા. કેવા નારાજ થયા કે ગુજરાત તક સાથેના ઇન્ટરવ્યૂમાં એમણે સ્પષ્ટપણે કહી દીધું કે કોંગ્રેસે આ મુદ્દે બોલવું જોઈએ. દલિત મુદ્દે લડવાની એકલી જવાબદારી જિગ્નેશ મેવાણીની નથી, કોંગ્રેસના નેતાઓની પણ છે. અને એમણે તો ત્યાં સુધી કહી દીધું કે પાયલ ગોટી મામલે કોંગ્રેસના નેતાઓ ગયા હતા તો આ દલિત યુવકની હત્યા મામલે કેમ ન જાય? આવી બધી વાત સાથે એ નાનો મોટો ખટરાગ ઊભો થઈ ગયો. એ જે અંદરનો ખટરાગ હતો એ ઉટીને બહાર આવી ગયો. પછી વાત આવી કે ભાઈ કડીમાં શું જવાબદારી સ્વીકારશે જિગ્નેશ મેવાણી કે નહીં? એ બધી ચર્ચાઓ પણ ખૂબ ચાલી. ત્યાં પછી ચૂંટણી કડી અને વિસાવદરની માથે આવી ગઈ. જ્યારે ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર થવાના હતા ત્યારે ચર્ચાઓ આપ સમજો પાલ આંબલિયા, પરેશ ધાનાણી એ બધાની નામ ચાલતા હતા. અચાનકથી નામ આવ્યું નીતિન રાણપરિયા. એક એવા નેતા જે કદાચ સ્થાનિક કક્ષાએ નામના થોડી ઘણી ધરાવતા હશે, પરંતુ કોંગ્રેસના બાકી કોઈ જિલ્લાના નેતાઓ એમનાથી વાકેફ છે કે કેમ એ હજુ પણ સવાલ છે. એ સવાલ એટલા માટે છે કારણ કે આવડી મોટી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર 5,500 મત લાવી શક્યા. 150 વર્ષ અથવા તો કહો વિશ્વની દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના એક ઉમેદવાર આવડી મોટી ચૂંટણીમાં માત્ર 5,000 મત લાવી શક્યા. પછી શક્તિસિંહને થયું કે હવે ના આપણેથી ના સંગઠનમાં સુધારો લાવવા માટે હાઈકમાન્ડ કોઈ દાદ આપે છે, બીજી તરફ આંતરિક વિખવાદ અથવા તો કહું આંતરિક નાનું મોટું મંદુખ પણ હોઈ શકે, અને ત્રીજું પરિણામ. આ 3 મુખ્યત્વે કારણો છે જે સીધી રીતે તમને ને મને દેખાય છે. વિસાવદરમાં કારની હાર થઈ, કડીમાં પણ હાર થઈ અને એ બાદ શક્તિસિંહને થયું કે કદાચ હવે એમણે એક અંગ્રેજી કહાવત પણ કહી અને કીધું કે હવે બદલાવ જે સૃષ્ટિનો નિયમ છે અને એટલે હવે આ બદલાવ પાર્ટીમાં અવિરત થતો રહેવો જોઈએ અને આવવો જોઈએ, ને એટલા માટે હું પદ ઉપરથી રાજીનામું આપું છું. સામાન્ય રીતે શું થાય કે હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ હાઈકમાન્ડ દૂરી સંચાર કરે, થોડા દિવસ રાહ જોઈ જાઓ, અમને નવા પસંદ કરવા દો. ના, ઇન્ટ્રીમ પણ શૈલેષ પરમારને જવાબદારી પણ સોંપી દીધી અને બાપુએ હાથ ઊંચા પણ કરી લીધા. આ સીધી રીતે દેખાતા તમને કારણો લાગે છે, પરંતુ એક એવી પણ અંદરખાને ચર્ચા છે કે કેટલાક લગ્નના ઘોડાને કાઢવા માટે ખુદ શક્તિસિંહે વાતની પહેલ કરી છે કે કદાચ એ બહાનું મળી જાય હાઈકમાન્ડને કે હવે પ્રદેશ અધ્યક્ષ નથી એટલે તમે પણ ટાટા આવજો બાય બાય. એ બહાને પણ કદાચ કોંગ્રેસના અમુક લગ્નના ઘોડા જે સિનિયર ઘોડા છે એમને કાઢવામાં હાઈકમાન્ડને સરળતા રહે ને એટલા માટે શક્તિસિંહે આ કર્યું હોવાની પણ વાતો છે. ખેર, આ બધી વાતો જો અને તોની વચ્ચે હંમેશા અટકતી રહે છે. અંદરની વાતો કોઈ તમારા સુધી, સામાન્ય વ્યક્તિ તમારી મારી જેવાને કોઈ રાહુલ ગાંધી તો શક્તિસિંહ એ તો સ્વીકાર કરવાના નથી, ના કહેવાના છે. મૂળ વાત એ છે કે શું આ રાજીનામાથી કોઈ ફેરફાર આવી જશે કોંગ્રેસમાં? શું નવા અધ્યક્ષ? કારણ કે જો આ સ્થિતિ એવી હોય કોઈ પણ પક્ષ માટે કે અચાનક કોઈ અધ્યક્ષ રાજીનામું આપી દે તો હાઈકમાન્ડ પણ હક્કાબક્કા થઈ જાય કે હવે નવા કોને લાવવા. અને એનાથી મોટી વાત કહી દો, શક્તિસિંહે રાજીનામું આપ્યું છે. ભૂતકાળમાં એવું જોયું છે કે પ્રદેશ અધ્યક્ષની સાથે વિપક્ષના નેતાઓ પણ બદલાય છે.
તો શું અમિત ચાવડાને પણ બદલવામાં આવશે, અથવા તો અમિત ચાવડાને બદલવા પર કોઈ વિચાર ચાલી રહ્યો છે? આ બધા સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે બદલાવની ચર્ચા તો ઘણા ટાઈમથી સાહેબ ચાલે છે, થતો છે નહીં. એવામાં તમારા પ્રદેશ અધ્યક્ષ અચાનકથી રાજીનામું આપી અને એક બીજા ઇન્ટરીમ અધ્યક્ષને પણ બેસાડી દે, શૈલેષ પરમારને, તો કોંગ્રેસના કાર્યકર્તાઓ સમજે શું? ખેર, 4-5 કારણો મેં તમને કીધા, 3 કારણો તો સીધી રીતે દેખાય છે. ચોથું કારણ તો મેં તમને કીધું એમ કે કદાચ એવી પહેલ કરવા માટે કે હવે તો પ્રદેશ અધ્યક્ષે રાજીનામું આપી દીધું છે, તો પાછળ તમે આમાં પણ રાજીનામું લઈ લો અથવા તો રાજીનામું આપી દો, તો એક બહાનું મળી જાય કે હવે આખું સંગઠન અમે ફેરવી રહ્યા છે, એટલે માફ કરશો, આ વખતે નવા માળખામાં તમને સામેલ નહીં કરી શકીએ. એવું કહીને પણ કદાચ લગ્નના ઘોડાને ટાટા આવજો બાય બાય કહેવાનો પ્રયાસ હોય. જો અને તો વચ્ચે રહેલી આ વાતો વચ્ચે કોંગ્રેસ માટે આ કોપરો સમય એટલા માટે છે કારણ કે ચૂંટણી જતી રહી છે. હવે નજીકમાં કોઈ 2027 પહેલાં મને લાગે છે ત્યાં સુધી ચૂંટણી નથી, પરંતુ કોંગ્રેસના સંગઠનને બનાવવાને મજબૂત કરવાની વાત વચ્ચે આ તો વિખેરાઈ ગયું હોય એવું સાબિત થઈ રહ્યું છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી એક વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો, બાપા સીતારામ.